નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી અત્યારે જે ચાલી રહી છે એના સંદર્ભમાં આપણે આપણી ચેનલ પર જે વિડીયો બનાવીએ છીએ એનો તો આપના દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અને જે પણ મિત્રો કોમેન્ટ કરે છે એનો આપણે જવાબ આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. તો આજનો વિડીયો મિત્રો એના માટે છે કે ઘણા બધા મિત્રો કોમેન્ટમાં પૂછતા હતા કે તમે ટેટ 1ના મેરિટનો અંદાજ લગાવ્યો છે, એવી રીતે કોઈ ટેટ 2ના પણ વિષયોનો મેરિટનો અંદાજ લગાવીને જણાવો અને પોતાના મેરિટનું પણ પૂછતા હોય છે. તો આજના વિડીયોનો મુખ્ય વિષય છે કે ટેટ 2 ભાષાના જે વિષયો છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એના મેરિટ સંદર્ભે થોડી ચર્ચા કરવા હું જઈ રહ્યો છું. તો મિત્રો, સૌથી પહેલાં એ જણાવીશ કે જો ટેટ 2નું જે મેરિટ જે હોય છે એમાં અંદર ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. પહેલું વાત તો કે જે હાલમાં જે 7,000 જગ્યાઓ જે જાહેર કરવામાં આવી છે એમાંથી કયા વિભાગને કેટલી આપી, ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એના પણ એક્ઝેક્ટ માહિતી તો હજુ નથી આવી, પણ આપણે એક અંદાજિત જગ્યાઓ જે ખાલી છે એના પ્રમાણે આપણે અંદાજ લગાવી શકીએ છીએ. તો હાલમાં જે બદલી કેમ્પ જે ચાલી રહ્યા છે, પ્રથમ તબક્કો જે પૂરો થયો છે ઓનલાઈન બદલી કેમ્પનો, તો એ મુજબનો જો આંકડો જોઈએ એ પ્રમાણે જે ભાષામાં જગ્યા જે ખાલી છે અને કટ ઓફની જ્યારે આપણે વાત કરતા હોય ચારે વિષયોનું, તો એમાં એવું હોય છે મિત્રો કે ભાષામાં 4 વિષયો છે અને એની જે જગ્યાઓ જે કટ ઓફ છે એની અંદર ઘણા બધા પરિબળો જવાબદાર છે અને સૌથી મોટું પરિબળ આ વખતે કોઈ જવાબદાર હોય તો એ 9 થી 12ની ભરતી છે. જી હા, 9 થી 12ની ભરતી એ બહુ જ કિંગમેકર સાબિત થવાની છે અને એના ઉપર મેરિટ ખાસું એવું ડિપેન્ડ કરવાનું છે. એટલા માટે તો એની અંદર શું થવાનું છે થોડી આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટેટ 2માં ભાષાઓમાં જે જગ્યા 2538 જેવી હાલમાં જે ખાલી બતાવે છે, તો એ 2538માંથી ભાષાના ફાળે 2000થી 2300ની વચ્ચે જગ્યાઓ આવી શકે છે. 7,000માંથી 2000થી 2300ની વચ્ચે જગ્યાઓ ભરતીમાં આવશે. 2023ની ટેટ 2 જે પાસ થયા હોય ભાષાના ઉમેદવારો 4,434 ઉમેદવારો છે, એમાં 4 ભાષા આવી ગઈ, તો 4 ભાષાના ઉમેદવારો એની અંદર હશે. હવે આપણે વિષયવાઇઝ થોડી ચર્ચા કરીએ. હવે પહેલી વાત એ કહી દઉં તમને કે આ જે ચર્ચા છે એની અંદર કોઈ કેટેગરીની હું વાત નહીં કરું, કેમ કે કેટેગરી જે હોય છે અને બિન અનામતનો મેરિટ હોય છે એની ઘણો એટલો બધો કંઈ ફરક હોતો નથી, માત્ર પોઈન્ટનો જ ફરક હોય છે, બરાબર. એક એસટી કેટેગરીની વાત કરતાં તો આપણે જનરલના મેરિટ પ્રમાણે જ થોડી જોઈશું અને હાલથી આપણે વાત કરીશું સેફ ઝોનની વાત કરીશું કે આટલો સેફ ઝોન હોઈ શકે, એ થોડું આગળ પાછળ હોઈ શકે છે. આ માત્ર અંદાજ છે જેથી ઘણા મિત્રોને ખ્યાલ આવે અને તમને અંદાજ આવી શકે કે તમારો સેફ ઝોન કેટલામું છે અને કયા વિષયમાં 9 થી 12ની ભરતીની કેટલી અસર થવાની છે, પોઝિટિવ અસર થવાની છે, નેગેટિવ અસર થવાની છે. શું છે નેગેટિવ તો લગભગ નથી, પણ પોઝિટિવ અસર કેટલી વધારે સારી કયા વિષય ઉપર થવાની છે એની આપણે ચર્ચા કરી છે. તો સૌપ્રથમ જોઈએ આપણે ગુજરાતી વિષય. તો ગુજરાતી વિષયનું 2600ની ભરતીનું લાસ્ટ કટ ઓફ છે 69.7823, એટલે કે 69.78 સુધીના ઉમેદવારોને જે વેઇટિંગ પ્રતીક્ષા યાદીમાં બોલાવેલા હતા. તો પ્રતીક્ષા યાદીમાં તમે વિચારો કે 69.78થી નીચા ઉમેદવારો તો બધા મિત્રો બાકી જ છે, એ લોકો હજુ બાકી છે, બરાબર છે. હવે નવા ઉમેદવારો જે 4400 છે એમાંથી ગુજરાતી વિષયના એડ થયા હશે. દાખલા તરીકે આપણે ગણી શકીએ તો 1,200 જેવા તો એટલા તો હશે જ, 1,500 પણ હોઈ શકે છે. ગુજરાતી વિષય છે એટલે ગુજરાતી વિષયના વધારે હોય છે, બરાબર. હવે 9 થી 12ની જે ભરતી છે મિત્રો એની અંદર ગુજરાતી વિષયની આપણે જગ્યાઓ જોઈએ ને તો 98 પ્લસ 221 પ્લસ 218 પ્લસ 246 એવી રીતે 9 થી 12 ગ્રાન્ટેડ સરકારી અને બંને વિભાગની જ્યારે વાત કરીએ એટલે ટોટલ મળીને 783 જગ્યાઓ ગુજરાતી વિષયના ફાળે આવી છે. હવે 783 જે જગ્યાઓ રહી એ ગુજરાતી વિષયની 9 થી 12માં છે, એ ઉમેદવારો ક્રમિક ભરતી થવાની છે એટલે એ તો લઈ જ લેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે 783 ઉમેદવારો ગુજરાતી વિષયના ઓછા થઈ જશે અને દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલી છે આ 783 ઉમેદવાર છે. ડેફિનેટલી મિત્રો એ શક્યતા પૂરેપૂરી જ છે કે એ લોકોનું હાઈ મેરિટ ટેટ 2ની અંદર પણ હશે. તો ટેટ 2ની અંદર હાઈ મેરિટ હશે તો એ ઉપરથી એટલા લોકો ઓછા થઈ જવાના છે, બરાબર છે. બીજી વાત છે કે હાલ આપણે 69.78 તેવીનું ગઈ વખતનો જે બેઝ છે, બરાબર. પછી હાલમાં અત્યારે જે ભાષાનું જે રિઝલ્ટ છે એ ઓછું આવ્યું છે, એ પ્રમાણે પણ થોડું જોઈએ. આ 783 ઉમેદવારો હાઈ મેરિટવાળા પણ થોડા જો ઓછા થાય એ પ્રમાણે તો આપણે થોડું જોઈએ. તો મને એવું લાગે છે મારા અંદાજ પ્રમાણે કે ગુજરાતી વિષયનું મેરિટ જે રહ્યું એ 67થી 68ની વચ્ચે રહી શકે છે, બરાબર છે. 68 તમારે 68 મેરિટ થાય છે તો ડો નોટ વરી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
એનાથી નીચું પણ જઈ શકે છે, પણ 68 એક બેઝ ગણાશે, 67 થી 68, બરાબર છે. આપણે કોઈ આશા કોઈને એવી રીતે વધારે કોઈ કરવાની જરૂર નથી કે આશા રાખવાની જરૂર નથી કે બહુ જ નીચું જતું રહેશે, એવું નથી મિત્રો, બરાબર. કારણ કે ઘણા બધા મિત્રો બાકી છે ગઈ વખતના, અને આ જે 9 થી 12માં જે જવાના છે એ 783 ઉમેદવાર જ જવાના છે, બરાબર. એટલે 783 ઉમેદવાર એ આવડી મોટી જ્યારે ભરતી હોય એટલા બધા લોકો હોય, બરાબર ને, એટલે એટલું બધું જેટલું પણ અસર કરે એ પ્રમાણે આપણે 1 થી 1.5% ગઈ ભરતી કરતાં, અને જે પ્રમાણે જગ્યાઓ ભાષાની દાખલા તરીકે જે આવતી હતી એ પ્રમાણે આપણે 2000માંથી ગુજરાતી ભાષાની જો વાત કરીએ 500 આસપાસ જગ્યા ગણીએ, બરાબર. તો આઈ થિંક 67થી 68, પણ 67થી નીચું જાય એવી શક્યતાઓ થોડી ઓછી છે, અને 68થી વધવાની શક્યતાઓ તો છે જ નહીં, બરાબર મિત્રો. પછી હવે વાત કરીએ અંગ્રેજી વિષયની. અંગ્રેજી વિષયનું પણ લાસ્ટ કટ ઓફ જે રહ્યું 68 આસપાસ હતું. હવે અંગ્રેજી વિષયમાં અત્યારના ટેટ2ના મિત્રોને ઘણો ફાયદો એ આપણે કહી શકાય કે જે 9 થી 12માં જગ્યાઓ છે, પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ આવી છે, 300 + 511 + 320 + 359, એમ કરીને મિત્રો 1490 લોકો જવાના છે. તો અંગ્રેજી વિષયના 1490 શિક્ષણ સહાયકો લાગી જવાના છે 2023માં પાસ થયેલા. તો બની શકે છે કે અંગ્રેજી વિષયનું મેરિટ ટેટ2નું આ વખતે વધારે ડાઉન જાય, કેમ કે ઉમેદવારો ઉપર વધારે જવાના છે. તો અંગ્રેજી વિષયનું મેરિટ જે રહ્યું એ કદાચ 66 સુધી આવી શકે છે. પછી વાત કરીએ મિત્રો હિન્દીની. તો હિન્દીનું લાસ્ટ કટ ઓફ જે હતું એ 68.0575 હતું, એટલે કે 68.05057 એ 2600ની ભરતીનું જે કટ ઓફ હતું. હવે આ વિષયની વાત કરીએ મિત્રો કે આ વિષયમાં પણ મેરિટ 68 એટલે બીજા બાકીના વિષયો કરતાં ઓછું હતું. પણ હવે આની અંદર પણ આપણે જોવા જઈએ તો 9 થી 12ની ભરતીમાં આમાં કેટલી જગ્યાઓ જાય છે, તો 63 + 31 + 51 + 90 એમ કરીને 235 લોકો જ જવાના છે હિન્દી ભાષાવાળા, વધારે જવાના નથી મિત્રો. તો 501 જગ્યા કદાચ ટેટ2ની અંદર આવી જાય હિન્દી ભાષાની, બરાબર ને. તો હવે 235 લોકો જ જવાના છે. હવે 68થી ઉપરના બધા ટેટ2માં લાગી ગયેલા છે, 68.05 વાળા, બરાબર ને. હવે આપણે આવવાનું છે 68થી નીચે. હવે જે નવા જે હિન્દીમાં જે પાસ થયા હશે જે 4400માંથી, બરાબર, એની અંદર કદાચ હિન્દી ભાષાના 500 જેવા લોકો હોય, બરાબર. એ બધી અત્યારે કટ ઓફની વાત કરીએ તો, અને 235 જે હાઈ મેરિટવાળા ગણી શકાય આપણે કે ટેટ2ની અંદર જે લોકો હશે જે ટાટમાં આ ઉપર જે જવાના છે, બરાબર. તો એ ગણીને પણ ગઈ વખતનું કટ ઓફ, હિન્દી વિષયના ઉમેદવારોની સંખ્યા, આ બધા પરિબળોને ધ્યાનમાં આપણે રાખીએ તો હિન્દી વિષયનું જે મેરિટ રહ્યું એ 65 થી 66% રહેવાની શક્યતા છે. જો તમારું મેરિટ 65 છે તો પણ તમે સેફ ઝોનમાં આવશો, એવું મારું માનવું છે. પછીની વાત છે મિત્રો સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતની અંદર જે 2600ની ભરતીનું લાસ્ટ કટ ઓફ હતું 69.62, આ લાસ્ટ કટ ઓફ હતું. હવે 69.62 સંસ્કૃત વિષય મિત્રો, સંસ્કૃતના ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષયના ઉમેદવારોની સંખ્યા વધારે જોવા મળતી હોય છે. હવે સંસ્કૃતના પરિબળની વાત કરીએ તો એની અંદર 9 થી 12 કેટલું અસર કરવાનું છે, તો સંસ્કૃતના વિષયની જ મતલબ જગ્યા વધારવા માટે અત્યારે ઉમેદવારો મથી રહ્યા છે 9 થી 12માં, કારણ કે જગ્યાઓ એમને ખૂબ જ ઓછી લાગી છે. તો 15 + 75 + 49 + 125 એમ કરીને કુલ 264 સંસ્કૃત વિષયમાં 264 જ 9 થી 12ની અંદર ટોટલ જગ્યા છે, બરાબર. આ બધી થઈને તો એ 264 ઉમેદવારો જ ઉપર જશે, બાકીના નહીં જાય. હવે વિચાર કરો મિત્રો કે 69.62થી નીચા તો બધા હજુ બાકી જ છે, બરાબર. અને નવા પાછા જે 4400માંથી ઉમેરાશે અને ઉપર જશે 264. તો મીન્સ તો સંસ્કૃત વિષયનું જે મેરિટ રહ્યું એ ડાઉન થવાની શક્યતાઓ લાગી રહી નથી, અને કદાચ 500 જેવી જગ્યાઓ આની અંદર આવી પણ જાય તો 67થી વધારે જ મેરિટ રહેશે સંસ્કૃત વિષયનું બિન અનામતનું, 68+ જ રહેશે, 68.50થી વધારે રહેશે એવી શક્યતાઓ છે. હવે આ જે સેફ ઝોન રહ્યો મિત્રો એક પ્રકારનો અંદાજ છે, તમે કયા સેફ ઝોનમાં આવે છો, તમારું મેરિટ કેટલું છે, હવે તમારી કેટેગરીની કેટલી જગ્યા આવે છે એ મહત્ત્વનો ભાગ ભજવશે. જો કેટેગરીની જગ્યાઓ સારી એવી આવી છે તો આનાથી તમારું કટ ઓફ થોડું જે જનરલનું મેરિટ કરતાં થોડું નીચું જવાનું છે. એસટી ઉમેદવારો એટલી બધી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ જે એક અંદાજ મેરિટ છે એ આપણે ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એક આ સેફ ઝોન તમને કહ્યો છે. આ બદલાઈ પણ શકે છે કેમ કે જગ્યાઓ હજુ કેટલી આવી છે. આપણે જે જગ્યાઓ 2000થી 2200ની વચ્ચે જગ્યાઓ આવે તો દરેક ભાષાને જેટલી ભાગમાં આવે એ પ્રમાણે આપણે ગણતરી કરીને આ વસ્તુ નક્કી કરી છે, તો તમે તમારો સેફ ઝોન જાણી શકો છો. છતાં પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો કે તમારું મેરિટ એક્ઝેક્ટ કેટલું થાય છે, તમારો કયો વિષય છે ભાષામાં,
અને તમે તમારા કઈ કેટેગરી કઈ છે, તમારા લાગવાના ચાન્સ છે કે નહીં, બરાબર. આ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આ તમારો એક સેફ ઝોન છે, બરાબર છે. કોઈ એની અંદર આવતા હોય ના આવતા હોય, હાલ બીજી કોઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા મિત્રો આપણને પૂછતા હતા, એટલે આપણને જે લાગે એ આપણે રિવ્યૂ કર્યો છે મિત્રો. તો અગાઉ પણ આપણે બીજા જે વિડીયો બનાવીશું ગણિત વિજ્ઞાન વિશે અને સામાજિક વિજ્ઞાન વિશેનું પણ વિડીયો આપણે બનાવવાના છીએ. અને આગામી પ્રોવિઝનલ મેરિટનું એનાલિસિસ બધું આપણે વિડીયોમાં આવવાના છીએ. તો આ વિડીયો તમામ વિડીયો જોવા માટે તમારે સત્યની સાથે હોય, સત્યની નજીક હોય એવા ન્યૂઝ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.